નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા ગાંધીનગર આયોજિત જ્ઞાન સેતુ બીજ કોર્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 9 અને 10 એની ચર્ચા કરીશું. યુનિટની અંદર આપેલા અલગ અલગ મુદ્દાઓથી આપ સૌ પરિચિત જ છો. આપણે નવું કશું શીખવાનું નથી મિત્રો, પણ આપણામાં જે જ્ઞાન પડેલું છે એને વધારે સારું બનાવવાનું છે, એને ફરી એક વખત પોલિશ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું આજનું સેશન શરૂ કરીએ એ પહેલાં એક નાનકડી સૂચના છે કે લેક્ચર દરમિયાન કરાવવામાં આવતા અલગ અલગ એક્ઝામ્પલ્સ, અલગ અલગ પ્રવૃત્તિઓ તમારે જાણવાની છે, સમજવાની છે, પણ સાથે સાથે કોઈએ લખવાનું નથી. આપેલા તમામ ઉદાહરણો અને એક્ટિવિટીઝ આ લેક્ચર પૂર્ણ થાય ત્યારે આપ લખશો, અને તે સમયે જો આપને કોઈ પણ મુશ્કેલી જણાય તો આપ આપના વિષય શિક્ષકનો અથવા તો મોટા ભાઈ બહેનનો સહકાર લઈ અને અલગ અલગ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી શકો. તો ચાલો આપણા આજના સેશનની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 9 નું જે ટાઇટલ છે યસ્ટરડે, ટુડે, ટુમોરો, આ ત્રણ શબ્દોથી આપ સારી રીતે પરિચિત છો. પણ શબ્દો દ્વારા આપણે શું શીખવાનું છે, અથવા તો ટાઇટલમાં આપેલા આ 3 શબ્દો એ શેનું સૂચન કરે છે એ આપણે ખાસ સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપેલો પ્રથમ શબ્દ યસ્ટરડે એટલે કે ગઈકાલ. હવે આપણે જ્યારે યસ્ટરડે શબ્દ બોલીએ અથવા તો ગઈકાલ જેવો શબ્દ ગુજરાતીમાં બોલીએ એટલે આપણને ખબર પડે કે આપણે કોઈ એવી ક્રિયાની વાત કરી રહ્યા છીએ કે જે પૂર્ણ થઈ ગઈ છે, અથવા તો એ ક્રિયાને આપણે પહેલાં કરી દીધી છે. સાચું કે? એનો અર્થ એમ થાય છે કે યસ્ટરડે શબ્દ છે એ પાસ્ટનું સૂચન કરે છે, એટલે કે ભૂતકાળનું સૂચન કરે છે. યસ. ત્યાર પછીનો બીજો શબ્દ ટુડે. ટુડે એટલે આજે. વિદ્યાર્થી મિત્રો, આજે અને એમાં પણ અત્યારે જે ક્રિયા થતી હોય એને આપણે પ્રેઝન્ટ ટેન્સની અંદર દર્શાવીએ છીએ, અને સામાન્ય રીતે જે ક્રિયા નાવ અથવા તો હાલ ચાલુ હોય ત્યારે આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. અંગ્રેજીમાં જેને કહીશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સાચું કે? ત્યાર પછીનો ત્રીજો શબ્દ ટુમોરો. વિદ્યાર્થી મિત્રો, ટુમોરો એટલે કે આવતીકાલ. જે ક્રિયા આવતીકાલે થવાની છે અથવા તો જે ક્રિયા આપણે આવતીકાલે કરવાના છીએ, એટલે કે ભવિષ્યની વાત કરીએ છીએ. અંગ્રેજીમાં એને કહીએ છીએ ફ્યુચર. ઓકે? એનો અર્થ એમ થાય છે કે આ 3 શબ્દો છે એ 3 અલગ અલગ કાળનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાંથી આપણે જે પ્રથમ 2 શબ્દો છે યસ્ટરડે અને ટુડે એના વિશે વિશિષ્ટ ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આગળ વધીએ અને આપના જ્ઞાન સેતુના પુસ્તકની અંદર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં આપેલી માહિતી છે એને વાંચવાનું શરૂ કરીએ એ પહેલાં ફરી એક વખત આ 2 શબ્દો છે એને વિશિષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. યસ્ટરડે એટલે કે પાસ્ટ ટેન્સ, ભૂતકાળની વાત છે, અને જ્યારે પણ આપણે વાત કરીએ છીએ ભૂતકાળની એટલે એની અંદર આપણે યસ્ટરડે એટલે કે ગઈકાલ અથવા તો બિફોર પહેલાં થયેલી પ્રવૃત્તિઓ છે એની વાત કરીએ છીએ. અને આપણને ખ્યાલ કેવી રીતે આવે કે ઘણા બધા અંગ્રેજીના વાક્યો પૈકી કયું વાક્ય છે એ ભૂતકાળનું છે? તો વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળને દર્શાવવા માટે અલગ અલગ પ્રકારના ક્રિયાપદોનો ઉપયોગ થાય છે, પણ આ યુનિટની અંદર આપણે જે ક્રિયાપદને ટાર્ગેટ કરવાના છીએ અથવા તો જે ક્રિયાપદને આપણે શીખવાના છીએ એ ક્રિયાપદ પ્રથમ ક્રમે લખેલું છે. મેઇન વર્બ તમે જોઈ શકો છો. મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. હવે આપણને એવો સવાલ થાય કે મુખ્ય ક્રિયાપદ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે જ્યારે અલગ અલગ પ્રકારના શબ્દો બોલીએ છીએ એ શબ્દો પૈકી જે શબ્દોના અંતે ઉ આવે એને આપણે મુખ્ય ક્રિયાપદ કહીએ છીએ. જેમ કે ખાવું, પીવું, તરવું,
ફરવું, રમવું, દોડવું વગેરે. હવે આ શબ્દો છે એને જ્યારે અંગ્રેજી કરીએ છીએ ત્યારે એને મુખ્ય ક્રિયાપદ અથવા તો મેઇન વર્બ કહેવાય છે. અને યાદ રાખવાનું છે કે જ્યારે આપણે મેઇન વર્બનો ભૂતકાળમાં ઉપયોગ કરતા હોઈએ ત્યારે એનું V2 ફોર્મનો ઉપયોગ કરવાનો છે. V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચિંતા બિલકુલ પણ કરશો નહીં, તમે બધા જ ભૂતકાળના ક્રિયાપદોથી પરિચિત જ છો અને અસંખ્ય ભૂતકાળના ક્રિયાપદો તમે જોયેલા પણ છે. હમણાં જ્યારે અલગ અલગ પ્રકારના ક્રિયાપદો તમારી સામે આવશે એટલે તમારો ખ્યાલ વધુ સ્પષ્ટ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળને દર્શાવવા માટેના કેટલાક બીજા ક્રિયાપદો, જેમાં ટુ બીની વાત કરીએ તો બે બીજા ક્રિયાપદો વોઝ, વર, આ બંને પણ ભૂતકાળનું જ સૂચન કરે છે. ટુ હેવના ક્રિયાપદોની વાત કરીએ તો એમાં હેડ એ પણ ભૂતકાળનું સૂચન કરે છે. અને ટુ ડુના ક્રિયાપદોની વાત કરીએ તો એમાં ડીડ એ પણ ભૂતકાળનું સૂચન કરે છે. આ બધા જ પ્રકારના ક્રિયાપદો પૈકી આપણે માત્ર V2નો ઉપયોગ આ યુનિટમાં શીખીશું અને અલગ અલગ પ્રકારના ક્રિયાપદો પૈકી કેવી રીતે V2નો વાક્યની અંદર ઉપયોગ થાય છે અને વાક્યમાં V2નો ઉપયોગ થતાં એ વાક્ય કેવી રીતે ભૂતકાળનું બને છે એના વિશેનો વિશિષ્ટ ખ્યાલ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો શબ્દ હતો ટુડે. ટુડે એટલે આજે. પ્રેઝન્ટ ટેન્સની વાત છે, વર્તમાનકાળની વાત છે અને એમાં પણ નાવ એટલે કે હાલની વાત છે, અત્યારની વાત છે. અત્યારે જે ક્રિયા થઈ રહી છે એની જ આપણે ચર્ચા કરવાની છે. તો એને યાદ રાખવા માટે પ્રથમ નંબરનું જે કાળા અક્ષરથી તમે જોઈ શકો છો એ શબ્દને યાદ રાખવાનો છે. ટુ બીના ક્રિયાપદો વર્તમાનકાળની વાત કરીએ તો એમાં 3 છે, એમ, ઇઝ અને આર. અને તમને એ તો ખ્યાલ જ છે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું સ્વરૂપ આ 3 સહાયકારક ક્રિયાપદોની સાથે ઉપયોગ કરવું પડે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે હાલની વાત કરીએ છીએ, અત્યારની કોઈ પ્રવૃત્તિની વાત કરીએ છીએ ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે કર્તાની બાજુમાં એમ અથવા ઇઝ અથવા આર એ 3 પૈકી એક શબ્દ મૂકવો પડે અને મુખ્ય ક્રિયાપદ, જેના વિશે આપ સૌ પરિચિત જ છો, એનું આઈએનજી વાળું ફોર્મનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ. હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો આ વાક્યમાં તમે બરાબર સાંભળ્યું કે આઈની બાજુમાં એમ અને ટીચ શબ્દ એટલે કે ભણાવવું કે જે મુખ્ય ક્રિયાપદ છે એને આઈએનજી લાગે છે. આ સિવાય વર્તમાનના બીજા ક્રિયાપદો જે તમારે યાદ રાખવાના છે. ટુ હેવના વર્તમાનકાળના ક્રિયાપદો 2 છે, હેવ અને હેઝ. ટુ ડુનું વર્તમાનનું ક્રિયાપદ છે ડુ અને ડઝ. અને મુખ્ય ક્રિયાપદની જેની આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે, વી સાથે આઈએનજી એટલે કે મુખ્ય ક્રિયાપદને આઈએનજી લગાવવાનું છે. યાદ એ રાખવાનું છે મિત્રો કે એકલું આઈએનજી કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી. એની સાથે એની આગળ આપણે સહાયકારક ક્રિયાપદોમાં એમ, ઇઝ અને આર એનો ઉપયોગ કર્યા પછી જ આઈએનજી વાળો શબ્દ મૂકી શકીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે યસ્ટરડે શબ્દ છે જે ભૂતકાળનું પ્રતિનિધિત્વ કરે છે અને જે પહેલાં થયેલી ક્રિયાઓનું પ્રતિનિધિત્વ કરે છે. એ ક્રિયાઓને સમજવા માટે અહીંયા 3 ઉદાહરણ આપેલા છે. 3 ઉદાહરણોની અંદર ઘાટા અક્ષરો જે છે એને તમારે બરાબર જોવાના છે અને એ ઘાટા અક્ષરો શું છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધોઝ વર્ડ્સ વેલ, યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ધ પાસ્ટ ટેન્સ. એટલે કે જો તમે એ ઘાટા અક્ષરો સારી રીતે સમજી શકો છો તો તમે ખૂબ જ આરામથી પાસ્ટ ટેન્સની અંદર થયેલી ક્રિયાઓને સમજી શકો છો. પ્રથમ ઉદાહરણ જોઈએ. ધ વિકેટ ક્વીન ગેવ સ્નો વ્હાઇટ અ પોઈઝન એપલ. આખા વાક્યનું અર્થઘટન ન કરતા આપણે માત્ર ઘાટો અક્ષર અથવા તો ઘાટો શબ્દ છે એને જોઈએ. ઘાટો શબ્દ આપેલો છે ગેવ. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે ગેવ છે એ ગીવનું V2 છે એટલે કે ભૂતકાળનું રૂપ છે. એનો અર્થ એવો થાય છે કે આ ક્રિયા ભૂતકાળમાં થયેલી છે. યસ. બીજા નંબરનું ઉદાહરણ.
પિનોકિયોઝ નોઝ ગ્રીવ લોંગર એવરી ટાઈમ હી ટોલ્ડ અ લાઈ. અહીંયા આપેલો શબ્દ ગ્રીવ એ ગ્રોનું V2 છે, એટલે કે ભૂતકાળનું રૂપ છે. એટલે ફરીથી એક વખત આ ક્રિયા પણ ભૂતકાળમાં થઈ છે. થર્ડ એક્ઝામ્પલ, ડાયનોસોર્સ લીવ્ડ મિલિયન્સ ઓફ યર્સ એગો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરના ઉદાહરણમાં આપેલો શબ્દ લીવ્ડ એ લીવનું V2 છે. એનો અર્થ એવો થાય છે કે આ ઉદાહરણ પણ ભૂતકાળનું છે. અલગ અલગ ઉદાહરણો જોયા પછી તમને એ બરાબર ખ્યાલ આવ્યો કે અલગ અલગ વાક્યોની અંદર અલગ અલગ પ્રકારના V2નો ઉપયોગ થયો છે. અને જ્યારે વાક્યની અંદર V2નો ઉપયોગ થાય છે એનો અર્થ એમ થાય કે એ બધા જ વાક્યો છે એ પાસ્ટ ટેન્સના છે, અથવા તો એ પહેલાં થયેલી ક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, બીજો એક શબ્દ હતો ટુડે. ટુડે છે એટલે કે અત્યારે હાલની વાત છે, નાવ. તો અહીંયા આપેલા 3 ઉદાહરણ સમજીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, મોમ ઇઝ નીટિંગ અ સ્વેટર ફોર સેલી. વિદ્યાર્થી મિત્રો, વાક્યની અંદર આપેલ શબ્દ નીટ તમે જોઈ શકો છો, એના અંતે આઈએનજી લાગેલું છે. એવું શક્ય છે કે જ્યારે મુખ્ય ક્રિયાપદને આઈએનજી લાગે ત્યારે એના સ્વરૂપમાં થોડો ઘણો ફેરફાર થાય. નીટ શબ્દ છે એને જ્યારે આઈએનજી લાગે છે ત્યારે ડબલ ટી અને પછી અંતે આઈએનજી. ત્યાર પછી બીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ રાઇટિંગ અ લેટર. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ક્રિયાપદ રાઇટ એને આઈએનજી લાગે છે એટલે રાઇટિંગ. અને ત્રીજા નંબરના એક્ઝામ્પલમાં જોઈએ, ધ ફોન ઇઝ રિંગિંગ. રિંગ શબ્દ છે એ મેઇન વર્બ છે અને એને અંતે આઈએનજી લાગે છે. ઉદાહરણોમાં તમે જોયું કે જ્યારે આપણે મુખ્ય ક્રિયાપદને આઈએનજી લગાવીએ છીએ ત્યારે એકલું આઈએનજી વાળું ક્રિયાપદ એ કામ કરતું નથી. એની આગળ કોઈ ચોક્કસ પ્રકારનું સહાયકારક ક્રિયાપદ હોવું જોઈએ, જેનો અગાઉ આપણે પરિચય મેળવી લીધો છે. કર્તાની બાજુમાં સ્યુટેબલ એમ અથવા ઇઝ અથવા આર મૂક્યા પછી જ ક્રિયાપદને આઈએનજી લગાવવું. અને જો આમ થાય તો જ એ ક્રિયા હાલ થઈ રહી છે અથવા તો ક્રિયા ચાલુ છે એનું નિદર્શન થાય છે. હવે અહીંયા આપેલી એક એક્ટિવિટી આપણે કરવાની છે. સૂચના એ આપેલી છે, નીચેના વાક્યો સાંભળો અને વાંચો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ વાક્યો વાંચશો એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે કઈ એક્ટિવિટી છે એ પાસ્ટ ટેન્સમાં છે અને કઈ એક્ટિવિટી પ્રેઝન્ટમાં છે. જો કે દરેક વાક્યના સામે બિફોર અને નાવ લખેલું જ છે એટલે તમને સમજવામાં બિલકુલ પણ તકલીફ પડશે નહીં. બિફોર એટલે કે પહેલાં થયેલી એક્ટિવિટી મતલબ કે પાસ્ટ ટેન્સ, અને નાવ હાલ થઈ રહી છે એ એક્ટિવિટી એટલે કે પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તો ચાલો વાક્યો વાંચીએ અને વાક્યોની અંદરથી ચોક્કસ પ્રકારના ક્રિયાપદોને સ્ટ્રેસ કરીએ કે જેના થકી આ વાક્ય છે એ ચોક્કસ પ્રકારનો કાળનું નિદર્શન કરે છે. પ્રથમ નંબરનું વાક્ય, જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. વિદ્યાર્થી મિત્રો, હવે આ વાક્યની અંદર આપેલો અંડરલાઇન વર્ડ તમે જુઓ એટલે ખ્યાલ આવે કે શબ્દ છે પ્લેડ. પ્લેડ શબ્દ છે એ V2 છે. એનો અર્થ એવો થાય છે કે આ વાક્ય છે એ પાસ્ટ ટેન્સનું છે. વેરી ગુડ. આગળ વધીએ છીએ. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી. હું બરાબર ખાતરીપૂર્વક કહી શકું કે આ વાક્યમાંથી કયું ક્રિયાપદનો ઉપયોગ થયો છે એ તમે જાણી શકો છો, તમે એ નોંધી પણ શકો છો. તેમ છતાંય ચાલો હું તમને થોડીક મદદ કરી દઉં. લીટી દોરેલો શબ્દ છે એને ઓળખવાનો પ્રયત્ન કરો. આર સિંગિંગ, યસ એટલે કે ક્રિયાપદને આઈએનજી લાગેલું છે. અને હમણાં જ કહ્યું હતું એ પ્રમાણે એકલું આઈએનજી ક્યારેય પણ આવતું નથી, એની આગળ ચોક્કસ પ્રકારના સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. મોહન અને રાધિકા બહુવચન છે એટલા માટે આર
અને ક્રિયાપદ છે સિંગ એને આઈએનજી લાગેલું છે, મતલબ ક્રિયા હાલ થઈ રહી છે. ગ્રેટ. આગળ વધીએ છીએ. ત્રીજા નંબરનું ઉદાહરણ. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે. Now it is very easy for you to identify the words. So let us identify the underlined words. લીટી દોરેલા શબ્દો મિત્રો ઓળખીએ. તો is decorating એ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે, એટલે now હાલ ક્રિયા થઈ રહી છે. Menka celebrated her birthday last February, the fourth sentence, and in the fourth sentence we have celebrated. વિદ્યાર્થી મિત્રો, celebrated એ V2 છે કે જે ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. પ્રથમ અને ચોથા નંબરના ઉદાહરણની એકબીજા સાથે સરખામણી કરતા આપણને એ ખ્યાલ આવે કે લીટી દોરેલો શબ્દ એ કંઈક એક જ પ્રકારે છે, એટલે કે મુખ્ય ક્રિયાપદને ઈડી લાગે છે. તમે બધા જ ખૂબ સાચા છો. જ્યારે જ્યારે મુખ્ય ક્રિયાપદને ઈડી લાગી હોય ત્યારે સંભવતઃ એ પાસ્ટ ટેન્સ હોવાની શક્યતાઓ છે. એ બધા જ કેસની અંદર સાચું છે એવું કહી શકાય નહીં, પણ મોટા ભાગના મુખ્ય ક્રિયાપદોને ઈડી લાગે ત્યારે એ ભૂતકાળની ક્રિયા બને છે. અહીંયા આપેલું નેક્સ્ટ ઉદાહરણ. જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન એસે ઇન ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, વાક્યની અંદર આપેલો અંડરલાઇન વર્ડ ઇઝ રાઇટિંગ, ઇટ ટોક્સ અબાઉટ પ્રેઝન્ટ એક્ટિવિટી, એ હાલની પ્રવૃત્તિની વાત કરે છે, એટલે સામે નાવ લખેલું છે. નેક્સ્ટ સેન્ટેન્સ. Mrs. Parmar cooked roti sabji for guest, and in this sentence we have cooked. Again the word cooked ends with ed. It shows it is a past form of the verb. Yes, and that's why this activity was done in the past tense. That's right. આગળ વધીએ છીએ. સરોજબેન washed the clothes early in the morning. અને મિત્રો, આ વાક્યની અંદર વોશ શબ્દ છે એને ઈડી લાગેલું છે. એનો અર્થ એમ થાય છે કે આ વાક્ય પણ ભૂતકાળનું સૂચન કરે છે, એટલે સામે બિફોર લખેલું છે. એન્ડ ઇન ધ લાસ્ટ સેન્ટેન્સ, ડોક્ટર મહેતા ઇઝ એક્ઝામાઇનિંગ અ પેશન્ટ એટ હિઝ હોસ્પિટલ. ઇઝ એક્ઝામાઇનિંગ, યસ, તો એમિઝાર સાથે આઈએનજી, મતલબ હાલની ક્રિયાની વાત છે, એટલે સામે નાવ લખેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ ઉદાહરણ જોયા પછી તમને બરાબર ખ્યાલ આવી જ ગયો છે કે કઈ એક્ટિવિટી છે એ પાસ્ટ ટેન્સની અંદર છે અને કઈ એક્ટિવિટી છે એ પ્રેઝન્ટ ટેન્સની અંદર છે. એટલે કે બિફોર એક્ટિવિટીઝ કઈ છે અને નાઉ એક્ટિવિટીઝ કઈ છે, એમાં તમને ઘણો બધો ખ્યાલ આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, તમારા જ્ઞાન સેતુના પુસ્તકની અંદર પેજ નંબર 45 અને એના ઉપર આપેલી એક એક્ટિવિટી સૂચના છે. નીચે આપેલા વાક્યોને આ પ્રમાણે બિફોર અને નાવમાં વર્ગીકૃત કરવાના છે. અને એક સૂચના હું અહીંયાથી ઉમેરું છું. સાથે સાથે તમારે ક્રિયાપદોને પણ સ્ટ્રેસ કરવાના છે, એટલે કે કયા ક્રિયાપદોનો વાક્યની અંદર ઉપયોગ થયો છે એ પણ જાણવાનું છે. લેટ્સ સી, જોઈએ. તો પ્રથમ નંબરનું ઉદાહરણ. રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. તમારામાંના બધા જ વિદ્યાર્થીઓ આ તમામ વાક્યોના જવાબો ખૂબ આરામથી આપી શકે છે, એટલી સમજણ તમારામાં છે જ. તેમ છતાંય આપણે જવાબો જોઈ અને આપણું જ્ઞાન છે એને સુદૃઢ કરવાનો પ્રયત્ન કરીશું. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે એ બિફોરનું છે કે નાવનું છે? સો લેટ્સ સી. રાઈટ આન્સર ઇઝ બિફોર. એટલા માટે કારણ કે વાક્યની અંદર પ્રિપેર્ડ એ V2 છે. યસ, તમે બધા જ ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છો. નંબર 2. Jigar and Jigisa are skipping ropes. In this sentence we have are skipping, and that's why this activity is happening now. એટલે કે આ પ્રવૃત્તિ અત્યારે હાલ થઈ રહી છે. ગ્રેટ. ત્યાર પછી ત્રીજા નંબરે, પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. In this sentence we have the verb traveled, and it shows the activity happened before. એટલે કે આ પ્રવૃત્તિ પહેલા બની છે. ટ્રાવેલ્ડના કારણે આપણે ત્યાં સામે બિફોર લખીએ છીએ. ચોથા નંબરનું વાક્ય. જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ. વિદ્યાર્થી મિત્રો, કવર્ડ શબ્દ આપેલો છે, V2 છે, એટલે વન્સ અગેઇન ફરીથી એક વખત એની સામે બિફોર આવશે. દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા.
તમે જોઈ શકો છો દેવાંગીની બાજુમાં ઇઝ અને એની સાથે ક્રિયાપદને આઈએનજી લાગેલું છે. ઇટ મીન્સ ધીસ એક્ટિવિટી ઇઝ હેપનિંગ નાઉ. યસ, એક્સલન્ટ. તમે બધા જ ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છો. આગળ વધીએ. એના બાકીના ઉદાહરણો છે, આપણે એના ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. નંબર 6, નીરવ એન્ડ જાનકી હેલ્પડ તન્વી. યુ કેન સી ધ વર્બ હેલ્પડ. વિદ્યાર્થી મિત્રો, હેલ્પડ શબ્દ આપેલો છે, V2 આપેલું છે, ભૂતકાળનું સ્વરૂપ છે, એટલે અહીંયા જવાબ આવશે બિફોર. નંબર 7, મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ. મિસ્ટર દેસાઈની બાજુમાં V2 તમે જોઈ શકો છો અરેન્જડ, એ ભૂતકાળ બતાવે છે. ધેટ્સ વાય વન્સ અગેન હિયર વી હેવ બિફોર. નંબર 8, માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. યુ કેન સી અ વર્બ રાઇટિંગ. વિદ્યાર્થી મિત્રો, રાઇટિંગ આપેલું છે ને એની એક્ઝેક્ટ આગળ હેલ્પિંગ વર્બ ઇઝ આપેલું છે, એટલે આ ક્રિયા અત્યારે થઈ રહી છે, એટલે કે નાઉ. વેરી ગુડ. નંબર 9, આઈ વોકડ 3 કિલોમીટર્સ. વોકડ વર્બને ઈડી લાગેલું છે, એટલે ફરીથી એક વખત બિફોર એક્ટિવિટીઝ છે. અને છેલ્લું ઉદાહરણ છે આશીષભાઈ પેસ્ટ ફોટોગ્રાફ્સ. મિત્રો, પેસ્ટ શબ્દ આપેલો છે એને ઈડી લાગેલું છે, એનો અર્થ એવો થાય છે કે આ એક્ટિવિટી પણ બિફોરમાં થયેલી છે. બિફોર અને નાવની એક્ટિવિટીઝને અલગ અલગ તારવતા આપણે શીખી ગયા. તો એવું કંઈક ન કરી શકીએ કે આપણે કરેલી ગઈકાલે એક પ્રવૃત્તિ એને અંગ્રેજીમાં વાગોળી જોઈએ અને હાલ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એના પણ અંગ્રેજીમાં બોલી જોઈએ, એટલે સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે આપણે પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સનો અર્થ બરાબર સમજીએ છીએ. મેં ગઈકાલે રાત્રે ભોજન લીધું હતું. આઈ ટુક ડિનર લાસ્ટ નાઇટ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર ટુક શબ્દ છે એ ટેકનું V2 છે, એટલે કે મેઇન વર્બનું V2 છે. અને આપણે બધા તો એ જાણીએ જ છીએ કે જ્યારે વાક્યની અંદર આપણે V2નો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ પાસ્ટ ટેન્સનો ઉલ્લેખ કરે છે. એવી જ રીતે આઈ એમ સ્ટડિંગ સિરિયસલી. હું અત્યારે ખૂબ જ ગંભીરતાથી અભ્યાસ કરી રહી છું અથવા તો અભ્યાસ કરી રહ્યો છું. આઈની બાજુમાં એમ અને સ્ટડી એટલે કે અભ્યાસ કરવો એને આઈએનજી લાગે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ એક્ટિવિટી, આ બંને એક્ટિવિટીને આપ ખૂબ સારી રીતે સમજી ગયા છો. સો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ છીએ અને આપણું આ જ્ઞાન છે એને વધારે સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરીએ. Here it is an exercise for you and the instruction is write the simple past tense of these verbs on the blanks. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે જ્યારે પણ આપણે પાસ્ટ એક્ટિવિટીઝની વાત કરીએ છીએ ત્યારે મેઇન વર્બના V2નો ઉપયોગ કરવાનો હોય છે. જેટલું વધારે આપણે V2 વિશે જાણતા હોઈશું અથવા તો જેટલા વધારે ક્રિયાપદોથી આપણે પરિચિત હોઈશું એટલું વધુ સારી રીતે આપણે અંગ્રેજી બોલી શકીશું અને અંગ્રેજીના વાક્યો બનાવી શકીશું. તો ચાલો જોઈએ કેટલાક એવા ક્રિયાપદો અને તમારા જ્ઞાનની કસોટી કરીએ કે તમે કેટલા V2થી પરિચિત છો. એક્સરસાઇઝ નંબર 1, આપેલ ક્રિયાપદોના V2 ફોર્મ લખવાના છે. મોટાભાગના ક્રિયાપદોથી આપ સૌ પરિચિત જ છો, તેમ છતાંય ફરી એક વખત આપણે આપણું જ્ઞાન છે એને વધારે સારું બનાવવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ વર્બ ટેક. હમણાં જ એક ઉદાહરણ ટેકનું આપણે જોયું હતું, એટલે ટેકનું V2 તમને આવડે જ છે. સો ધ V2 ઓફ ટેક ઇઝ ટુક. બધાએ યાદ રાખવાનું છે, ટેક એ V1 છે અને ટુક એ V2 છે. નંબર 2, વોક. વોક શબ્દ છે એનું V2 વોક થાય છે, એટલે કે એના અંતે ઈડી લાગે છે. નંબર 3, રેઇન. એનું V2 ની વાત કરીએ તો એનું V2 થશે રેઇન, એટલે ફરીથી એક વખત ઈડી. શટ. ધીસ ઇઝ વેરી ડિફરન્ટ વર્બ. વિદ્યાર્થી મિત્રો, શટ છે તમારે યાદ રાખવાનું છે
કે એનું જ્યારે આપણે V2 કરીએ છીએ ત્યારે એના મૂળ સ્વરૂપમાં કોઈ જ ફેરફાર થતો નથી. ઇટ મીન્સ શટ શુડ બી ધ શટ. ઓપન, when we use the word open in past form, we must use opened. It means we have to put ed at the end of the verb. Cry, વિદ્યાર્થી મિત્રો ક્રાય શબ્દ છે એનું પાસ્ટ ફોર્મ કરીએ છીએ ત્યારે ક્રાઇડ થાય છે, એટલે કે વાયનો આઈ કરીશું અને અંતે ઈડી લગાવીશું. ટેલ, ટેલ શબ્દ છે એનું V2 ટોલ્ડ થાય છે. આ શબ્દથી આપ સૌ પરિચિત જ છો. રાઇટ, રાઇટ શબ્દ છે એનું V2 થશે રોટ, WROTE. સીટ, એનું V2 થશે સેટ. રીડ, ફરીથી એક વખત અલગ શબ્દ. રીડ શબ્દ છે એનું જ્યારે આપણે V2 કરીએ છીએ ત્યારે એના મૂળ સ્પેલિંગમાં કોઈ જ ફેરફાર થતો નથી, પણ એના પ્રોનાઉન્સિએશનમાં રીડની જગ્યાએ રેડ બોલાય છે. એટલે સ્પેલિંગ ફેરફાર કરવાનો નથી, પણ ઉચ્ચાર અલગ છે, આટલું યાદ રાખીશું. ક્લોઝ, એનું V2 થાય છે ક્લોઝડ, એટલે કે અંતે ઈડી છે. કુક, અને એનું V2 કરીએ ત્યારે અંતે લાગે છે કુકડ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે V1 નું V2 કરીએ અને એના અંતે ઈડી લાગે ત્યારે એને કહેવાય છે રેગ્યુલર વર્બ, અને જે વર્બનું V2 કરતાં એના અંતે ઈડી નથી લાગતો એને કહેવાય છે ઇરરેગ્યુલર વર્બ. સરળતા માટે આપણે આ બે ભાગ પાડ્યા છે, પણ કોઈ પણ નિયમને સાથે આપણે જક્કી થઈ શકીએ નહીં. એટલા જ માટે જેટલા વધારે ક્રિયાપદો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું એટલું જ આપણું જ્ઞાન છે એ વધારે સારું થશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નાનકડી એક્સરસાઇઝ. હવે તમે ઘણા બધા ક્રિયાપદોથી પરિચિત થઈ ગયા છો, એટલે પાસ્ટ ટેન્સની અંદર તમારે આપેલ ક્રિયાપદો કે જે કૌંસમાં આપેલા છે એમાંથી એનું V2 શું થાય છે એ મૂકી અને ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. ઇન્સ્ટ્રક્શન આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓફ ધી વર્બ્સ ઇન પેરેન્થીસીસ. The first blank is see space home alone. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વાક્યના કૌંસમાં તમે જોઈ શકો છો વર્બ આપેલું છે ગો. આપણે બધા જ આ શબ્દના V2 થી પરિચિત છીએ, એટલે સાચો જવાબ છે વેન્ટ. હવે આ વાક્યનું અર્થઘટન કરીએ ત્યારે ખ્યાલ આવે કે સી વેન્ટ હોમ અલોન, તેણીની એકલી ઘરે ગઈ હતી. પહેલા થયેલી ક્રિયાની વાત છે. નંબર 2, the wind space throughout the night. blow એટલે ફૂંકાવવું, અને એનું V2 કરીએ ત્યારે સાચો જવાબ મળે છે બ્લ્યુ. વાક્યનું અર્થઘટન એવું થાય કે આખી રાત પવન ફૂંકાયો, મતલબ ક્રિયા પહેલા થઈ ગઈ છે. નંબર 3, an apple space on his head. કૌંસમાં શબ્દ આપેલો છે ડ્રોપ, એનું જ્યારે V2 કરીએ છીએ ત્યારે થશે ડ્રોપ્ડ. સફરજન માથા ઉપર પડ્યું, ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ છે. નંબર 4, the princess ball space into the well. In the bracket we have roll and the past form of roll is rolled. એટલે કે પ્રિન્સેસનો બોલ છે એ કૂવામાં પડી ગયો. બોલ પડવાની ક્રિયા થઈ ગઈ છે, એ ક્રિયા પહેલા થઈ ગઈ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રકારના V2 નો ઉપયોગ કરી અને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એને તમે વધારે સારી રીતે જાણી શકો અને સિમ્પલ પાસ્ટ ટેન્સના અલગ અલગ પ્રકારના ઉદાહરણો છે તમે બનાવી શકો છો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક સરસ મજાની બીજી એક્સરસાઇઝ તમે જોઈ શકો છો. એક્સરસાઇઝની અંદર સૂચના છે રાઇટ ધ પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઓફ ધીસ વર્બ્સ ઓન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાની અંદર આપણે ક્રિયાના આઈએનજી વાળા સ્વરૂપ લખવાના છે. સામાન્ય રીતે આપણે જ્યારે મુખ્ય ક્રિયાપદને આઈએનજી લગાવીએ ત્યારે ખૂબ જ સરળ શબ્દ બને છે અને આપણામાંના મોટાભાગના વિદ્યાર્થીઓને આવા શબ્દો બનાવતા પણ આવડે છે.
આ એક્સરસાઇઝ મૂકવાનો હેતુ એ છે કે જ્યારે આપણે મુખ્ય ક્રિયાપદના અંતે આઈએનજી લગાવીએ છીએ ત્યારે ચોક્કસ પ્રકારના ફેરફારો શબ્દમાં થાય છે અને જો આપણે અંગ્રેજી ભણતા હોઈએ અને આ ચોક્કસ પ્રકારના ફેરફારો ન કરીએ તો એ યોગ્ય ગણાય નહીં. એટલા માટે આ એક નાનકડું લિસ્ટ કે જે તમારી જાણકારી માટે છે. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ વર્ડ આપેલો છે કમ. જોઈ શકો છો જ્યારે તમે એને આઈએનજી લગાવો છો ત્યારે કમિંગ, અ વેરી ઇઝી વર્ડ, પણ કમ શબ્દ છે એનો અંત ઈ થાય છે અને જ્યારે એને આઈએનજી લગાવીએ છીએ ત્યારે ઈનો લોપ થઈ જાય છે. નંબર 2, રન, રનિંગ. ફરીથી એક વખત રનિંગ કરીએ છીએ ત્યારે ડબલ એન સાથે આઈએનજી. સ્લીપ, સ્લીપિંગ, મેઇન વર્બને આઈએનજી. ફોલ, ફોલિંગ, મેઇન વર્બને આઈએનજી. જમ્પ, જમ્પિંગ, મેઇન વર્બને આઈએનજી. ક્લાઇમ્બ, ક્લાઇમ્બિંગ, ચઢવું, મેઇન વર્બના અંતે આઈએનજી. ગો, ખૂબ સરળ શબ્દ છે, ગોઈંગ. આસ્ક એટલે પૂછવું, આસ્કિંગ. કેચ, કેચિંગ, પકડવું. રાઇટ, રાઇટિંગ, લખવું. ડ્રોપ, ડ્રોપિંગ. અને છેલ્લો શબ્દ છે બ્રિંગ, બ્રિંગિંગ. વિદ્યાર્થી મિત્રો, તમે મુખ્ય ક્રિયાપદને આઈએનજી લાગતા એના શબ્દમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર થાય છે એ જાણ્યું, પણ મહત્વની વસ્તુ એ છે કે જ્યારે ક્રિયા હાલ થઈ રહી હોય અથવા તો જે ક્રિયા અત્યારે બની રહી હોય એ ક્રિયાને અંતે આપણે આઈએનજી લગાવીએ છીએ. પણ તમારે એ ભૂલવું ન જોઈએ કે એકલું ક્રિયાપદને આઈએનજી લગાડવાનું નથી. કર્તાની બાજુમાં ચોક્કસ પ્રકારનું સહાયકારક ક્રિયાપદ એટલે કે એમ અથવા ઇઝ અથવા આર એ ફરજિયાતપણે મૂકવાનું છે. જો એમ ન મૂકો તો આપણે હાલ જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એને યોગ્ય રીતે લખી ગણાય નહીં. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક નાનકડી એક્સરસાઇઝ. એક્સરસાઇઝ નંબર 2, fill in the blanks with the present progressive tense of the verbs in parentheses and we have the first blank. તમારે ખાસ કૌંસમાં આપેલ જે વર્બ છે એનું આઈએનજી લાગતા શું થાય એ જાણવાનું છે અને સાથે સાથે જે મુખ્ય કર્તા આપેલો છે એની બાજુમાં કયું સહાયકારક ક્રિયાપદ ઉપયોગ થશે એ પણ સમજવાનું છે. લેટ્સ સી ધ બ્લેન્ક્સ. જોઈએ ખાલી જગ્યાઓ. પહેલા નંબરે, they space the roller coaster ride and we have enjoy in the bracket. Now what would be the correct answer? So the correct answer is are enjoying. વિદ્યાર્થી મિત્રો, તેની બાજુમાં આર, એનાથી આપ સૌ પરિચિત જ છો અને કૌંસમાં આપેલ વર્બ એને અંતે આઈએનજી લાગે છે. નંબર 2, Jill space her hair and we have wash in the bracket. The right answer is washing. મિત્રો, જીલ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એની બાજુમાં ઇઝ મૂકીશું અને ક્રિયાને આઈએનજી લગાવીશું. નંબર 3, it space dark and in the bracket get. So what is the right answer? Is getting. વિદ્યાર્થી મિત્રો, ઇટની બાજુમાં પણ ઇઝ આવશે અને ગેટનું જ્યારે આઈએનજી લાગે છે ત્યારે જોઈશું ડબલ ટી સાથે આઈએનજી લગાડવાનું છે, ભૂલ ન કરીએ. નંબર 4, the dentist space sews teeth and in the bracket we have examine. dentist થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એની બાજુમાં ઇઝ અને the word examine ends with ing એટલે કે examining. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક્ઝામાઇનને આઈએનજી લાગે છે ત્યારે અંતે આપેલો ઈનો લોપ થાય છે. એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ ઇઝ the train space through the tunnel and we have the verb pass in the bracket. So the right answer is passing. train એ નાન્યતર જાતિનું નાઉન છે એટલા માટે એની બાજુમાં ઇઝ આવશે અને પાસનું પાસિંગ થશે. સો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રકારની ખાલી જગ્યાઓ જોયા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ અથવા તો હાલ જે ક્રિયાની આપણે વાત કરતા હોઈએ એને કેવી રીતે દર્શાવવાની છે અને પહેલાં થયેલી ક્રિયાને આપણે જ્યારે દર્શાવવાની થાય ત્યારે કયા પ્રકારના V2નો ઉપયોગ કરવો એનાથી આપ પરિચિત થઈ ગયા છો. સાથે સાથે અસંખ્ય વર્બનો તમે અહીંયા જોયા છે.
સાથે સાથે અસંખ્ય વર્બ તમે અહીંયા જોયા છે. આ બધા જ વર્બ છે એને અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતી વખતે તમે ખાસ એનો ઉપયોગ કરો અને રોજબરોજની વાતચીતમાં અથવા તો રોજિંદા જીવનની અંદર જ્યારે આપણે ચોક્કસ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીએ ત્યારે આ ક્રિયાપદોનો સભાનપણે ઉપયોગ કરીએ તો એ યથાર્થ ગણાશે. યસ, આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો. હવે તમારું કામ થોડુંક વધારે કોમ્પ્લેક્સ થવાનું છે. આ એક્ટિવિટીમાં જે આપણે શીખ્યા છીએ એ બંને ટેન્સ એના સેન્ટેન્સીસ મિક્સઅપ થઈ ગયેલા છે. વાક્યો છે એને તમારે બરાબર વાંચવાના છે અને વાક્યો વાંચ્યા પછી તમારે એ બંને ટેન્સના સેન્ટેન્સ છે એને અલગ કરવાના છે. ચોક્કસથી જ્યારે તમે એક પછી એક સેન્ટેન્સ વાંચશો, બરાબર તમે જ્યારે ક્રિયાપદ છે એના ભાર મૂકીને વાંચશો એટલે તમને સમજાઈ જ જવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો જોઈએ તમારા જ્ઞાન સેતુના પુસ્તકના પેજ નંબર 45 ઉપર આપેલ એક નાનકડો પેરેગ્રાફ. સૂચના છે, અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્યો વાંચો અને બંને ફકરાને જુદા પાડવાના છે. કેવી રીતે જુદા પાડીશું? V2ના આધારે અને VINGના આધારે. A very simple task. Got it? Let's see. Let me read the paragraph for you. We celebrated the World Environment Day on last 5th June. We are celebrating English Day today. Reena and Rasmi are decorating the classroom. We invited our SMC members. Our principal welcomed the members. Banu is talking with a student of first standard in English. The student of first standard are smiling at him. We planted saplings. We watered them. The saplings are growing now. Our garden is green now. So વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર આપેલ અલગ અલગ સેન્ટેન્સીસ એને પાછળની આપેલી જે સ્પેસ છે એમાં તમારે અલગ અલગ તારવાના છે. પ્રથમ જે સ્પેસ આપેલી છે ત્યાં તમારે પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ લખવાના છે અને બીજી જે સ્પેસ આપેલી છે ત્યાં તમને પ્રેઝન્ટ પ્રોગ્રેસિવના વાક્યો લખવાના છે. વાક્યો લખતી વખતે અથવા તો વાક્યોને અલગ પાડતી વખતે કોઈ મુશ્કેલી જણાય તો આપ આપના વિષય શિક્ષક, આપણા મોટા ભાઈ બહેનની મદદ લઈ અને આ કામ છે એને પૂરું કરી શકો. વિદ્યાર્થી મિત્રો, V2 અને VINGનો ઉપયોગ જાણ્યા પછી શરૂઆતમાં જ તમે એ જોયું હતું કે માત્ર આ બે જે વર્બ છે એનાથી જ આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ એનો ડિફરન્ટ પાડી શકતા નથી. એના સિવાય પણ કેટલાક ક્રિયાપદો છે કે જે વર્તમાન અને ભૂતકાળ દર્શાવવા માટે ઉપયોગી થઈ પડે છે. તો એના વિશેની એક નાનકડી એક્સરસાઇઝ, એક નાનકડી એક્ટિવિટી આપણે કરીએ અને જોઈએ કે આપેલ ખાલી જગ્યાઓ છે એમાં કયા પ્રકારના જવાબો આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એક્ટિવિટી કે જે તમારા જ્ઞાન સેતુ પુસ્તકના પેજ નંબર 46 ઉપર આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરવાની છે અને કૌંસની અંદર શબ્દો પણ આપી દીધા છે. મિત્રો, જે કૌંસમાં શબ્દો આપેલા છે એનાથી આપ બધા જ સારી રીતે પરિચિત છો. ટોટલ 5 શબ્દો આપેલા છે, એનું હું તમને થોડુંક ડિવિઝન કરી આપું સરળતા માટે. એમ ઇઝ આર એ આપણે વર્તમાનકાળની એક્ટિવિટી માટે ઉપયોગ કરીએ છીએ અને વોઝ વેર એ આપણે ભૂતકાળની એક્ટિવિટી માટે ઉપયોગ કરીએ છીએ. તો તમારા પુસ્તકની અંદર આપેલ 4 વાક્યો એક સાઈડ અને બીજી બાજુ આપેલા 4 વાક્યો. એક બાજુ આપેલા વાક્યો વર્તમાનકાળના છે અને બીજી બાજુ આપેલા વાક્યો ભૂતકાળના છે. તો જો તમે એક પછી એક વાક્ય પૂરવાનો પ્રયત્ન કરશો તો ઝડપથી આ જવાબો તમને આવડી જશે. પ્રથમ નંબરનું વાક્ય, ટુડે સ્પેસ સેટરડે. વિદ્યાર્થી મિત્રો, ટુડેની વાત કરીએ છીએ, આજની વાત કરીએ છીએ એટલે ચોક્કસથી વર્તમાનકાળનું ક્રિયાપદ એટલે સાચો જવાબ થશે ઇઝ. ટુડે ઇઝ સેટરડે. ફાઇન. બાજુનું વાક્ય વાંચીએ, યસ્ટરડે સ્પેસ ફ્રાઈડે. મિત્રો, ગઈકાલની વાત છે. ગઈકાલની વાત કરતા હોય ત્યારે વોઝ અથવા વેર એક વચનની વાત છે એટલે જવાબમાં આવશે વોઝ. સાચું કે? ત્યાર પછી નીચેનું વાક્ય, ધીસ યર. આ વર્ષે આઈ સ્પેસ ઇન ક્લાસ 8. તો આઈની બાજુમાં વિદ્યાર્થી મિત્રો વર્તમાનકાળનું ક્રિયાપદ એમ આવશે.
લાસ્ટ યરની વાત છે, સેમ એક્ટિવિટી છે પણ ભૂતકાળની વાત છે એટલા માટે આઈની બાજુમાં વોઝ આવશે. આઈ વોઝ ઇન ક્લાસ 7. ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ. ધીસ વીક વી સ્પેસ ઇન સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, વી એની બાજુમાં વર્તમાન કાળમાં આર મૂકીશું. બાજુનું ઉદાહરણ છે લાસ્ટ વીકની વાત છે, તો લાસ્ટ વીક એ ભૂતકાળ દર્શાવે છે એટલા માટે વીની બાજુમાં વરનો ઉપયોગ કરીશું. લાસ્ટ સેન્ટેન્સ છે માય ફ્રેન્ડ્સ સ્પેસ હિયર ટુડે. માય ફ્રેન્ડ્સ છે એ બહુવચનનો કરતા છે એટલા માટે એની બાજુમાં વર્તમાનમાં આર મૂકીશું અને માય ફ્રેન્ડ્સ માટે વપરાયું છે દે, પણ એ એક્ટિવિટી ભૂતકાળની છે એટલા માટે એની બાજુમાં વર. તો અલગ અલગ પ્રકારના ક્રિયાપદોથી આપ સૌ પરિચિત થયા. સહાયકારક ક્રિયાપદ, એની સાથે સાથે મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ વાક્યોમાં કઈ જગ્યાએ કેવી રીતે કરવો એ પણ જાણકારી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી તમારે આ જે ક્રિયાપદો છે એનો વધુમાં વધુ ઉપયોગ થાય અને જ્યારે પણ આપણે કોઈ પણ અંગ્રેજીનું પુસ્તક લઈને બેસીએ ત્યારે સભાનતાપૂર્વક એ નોંધીએ કે જ્યારે વાક્યની અંદર વર્તમાનકાળના ક્રિયાપદોનો ઉપયોગ થયો હોય તો એ વાક્યો વર્તમાનની એક્ટિવિટી બતાવે છે, જ્યારે ભૂતકાળના ક્રિયાપદોનો ઉપયોગ થયો હોય તો એ એક્ટિવિટી ભૂતકાળમાં થયેલી છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 9 છે એની ચર્ચા પૂર્ણ કર્યા પછી વાત કરીએ છીએ યુનિટ નંબર 10. યુનિટ નંબર 10ની અંદર જે શબ્દોની આપણો પરિચય મેળવવાનો છે એ શબ્દો વિશે આપ ઘણું બધું જાણો જ છો. આ શબ્દો તમારા માટે બિલકુલ પણ નવા નથી. ધીસ, ધેટ, ધીજ, ધોજ બિલકુલ પણ નવા શબ્દો નથી. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું અથવા તે, ધીજ એટલે ફરીથી આ પણ એ બહુવચન બતાવે છે, અને ધોઝ એટલે તે અથવા પેલું એ ધેટનું બહુવચન છે. મતલબ કે નજીક પડેલી વસ્તુઓ માટે આપણે ધીસ અથવા ધીજનો ઉપયોગ કરીએ છીએ અને દૂર રહેલી વસ્તુઓનું નિદર્શન કરવા માટે આપણે ધેટ અથવા ધોઝનો ઉપયોગ કરીએ છીએ. ધીસ સિંગ્યુલર છે, ધીજ પ્લુરલ છે. એવી જ રીતે ધેટ સિંગ્યુલર છે, ધોઝ પ્લુરલ છે. ધીસ ધેટનો ઉપયોગ વિશે આપણે સૌ પરિચિત છીએ. એટલે આપણે અત્યારે હાલ જે રૂમની અંદર બેઠા છીએ ત્યાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ પડેલી હશે અને એ અલગ અલગ વસ્તુઓને જો આપણે નિદર્શન કરવું હોય અથવા તો આપણે જો એનું વર્ણન કરવું હોય કે કઈ વસ્તુ ક્યાં છે તો આપણે ખૂબ જ સારી રીતે આ વાક્યોને બોલી શકીએ છીએ. દાખલા તરીકે તમે તમારી સાથે એક નાનકડી પેન રાખી હશે કે જે તમારી બાજુમાં જ પડેલી છે, તો એ વાક્યને જો અંગ્રેજીમાં બોલવું હોય તો તમે કેવી રીતે બોલશો? ધીસ ઇઝ અ પેન, એટલે કે પેન એક જ છે એટલા માટે વાક્યની શરૂઆત ધીસથી કરી. વેરી નાઇસ. તમે જે રૂમની અંદર બેઠા છો ત્યાં આગળ એક ટીવી પણ હશે. વેરી નાઇસ. તો તે ટીવી છે એવું આપણે જો અંગ્રેજીમાં બોલવું હોય તો કેવી રીતે બોલીશું? ધેટ ઇઝ અ ટેલિવિઝન. રાઈટ ને? મતલબ કે નજીક પડેલી વસ્તુઓ માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે દૂર રહેલી વસ્તુઓને દર્શાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એવી જ રીતે બહુવચન કરી દઈએ. નજીક પડેલી પુસ્તકો દર્શાવવા માટે ધીઝ આર બુક્સ. રાઈટ ને? અને માની લો કે ચોપડીઓ થોડી દૂર પડી હોય તો ધોઝ આર બુક્સ. સાચું કે? તો ધીસ અને ધેટના ઉપયોગથી આપ બધા સુપરિચિત છો, પણ તમારું જ્ઞાન છે એને વધારે સુદૃઢ બનાવવા માટે આપણે અલગ અલગ એક્ટિવિટીઝ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, નીચેના વાક્યોનો અભ્યાસ કરવાનો છે અને જોઈએ કે નજીક પડેલી વસ્તુને કેવી રીતે દર્શાવવામાં આવી છે અને દૂર રહેલી વસ્તુને કેવી રીતે દર્શાવી છે. નાનો એરો છે એ નજીક વસ્તુ બતાવે છે, જ્યારે મોટો એરો છે એ વસ્તુ દૂર પડેલી છે એવું દર્શાવે છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ મેંગો. મેંગો એક જ છે અને નાનો એરો છે મતલબ કે વસ્તુ નજીક પડેલી છે એટલે વાક્યની શરૂઆત ધીસથી થઈ છે. ધેટ ઇઝ અ મેંગો. અહીંયા પણ મેંગો એક છે પણ એ મેંગો થોડીક દૂર છે એટલા માટે વાક્યની શરૂઆત ધેટથી થઈ છે. ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ. ધીઝ આર મેંગોઝ. મેંગોઝ ઘણી બધી છે
નાનો એરો છે મતલબ કે મેંગોઝ બધી નજીક પડેલી છે, એટલા માટે વાક્ય બહુવચનનું છે. ધીઝ આર મેંગોઝ. વિદ્યાર્થી મિત્રો, તમારે નોંધવું જોઈએ કે જ્યારે તમે ધીસનું બહુવચન કરો છો એટલે ધીઝ, તો સાથે સાથે ક્રિયાપદ અને નાઉનનું પણ બહુવચન કરવું પડે. એટલે કે ઇઝનું બહુવચન આર અને મેંગોનું બહુવચન મેંગોઝ. એક્ઝામ્પલ નંબર 4, ધોઝ આર મેંગોઝ. અહીંયા પણ ઘણી બધી મેંગોઝની વાત છે, પણ મેંગોઝ થોડીક દૂર છે, એટલા માટે વાક્યની શરૂઆત ધોઝથી થાય છે. યસ. આગળ વધીએ. તમારા જ્ઞાન સેતુના પુસ્તકના પેજ નંબર 47 ઉપર અલગ અલગ પ્રકારના મિત્રો વાક્યો સાથે અલગ અલગ પ્રકારના ચિત્રો પણ આપેલા છે. હમણાં કહ્યું એ પ્રમાણે જો નાનો એરો આપેલો હોય તો વસ્તુ નજીક પડેલી છે એવું સમજવાનું, અને જો મોટો એરો આપેલો હોય તો વસ્તુ દૂર છે એમ સમજવું. જાતે નક્કી કરવાનું છે કે વાક્ય એક વચનનું છે કે બહુવચનનું છે. તો જોઈએ પ્રથમ ઉદાહરણ. સ્પેસ ઇઝ અ કેટ. મિત્રો, કેટની બાજુમાં તમે જોઈ શકો છો નાનો એરો છે, સાથે સાથે એક જ કેટની વાત છે, એટલા માટે આ વાક્યમાં જવાબ આવશે ધીસ. ધીસ ઇઝ અ કેટ. નંબર 2, સ્પેસ આર બોલ્સ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મોટો એરો છે અને બોલ્સ પ્લુરલ નાઉન છે. મોટો એરો દૂરની વસ્તુનું દર્શન કરે છે, એટલા માટે જવાબમાં આવશે અહીંયા ધોઝ. ધેટ એટલા માટે નહીં આવે કારણ કે ધેટ એ એક વચન દર્શાવે છે. અહીંયા બોલ્સની વાત છે, એક બોલની વાત નથી. નંબર 3, સ્પેસ ઇઝ અ મોબાઈલ. તમે જોઈ શકો છો મોટો એરો છે એટલે કે મોબાઈલ દૂર પડેલ છે અને એક જ મોબાઈલની વાત છે, એટલે અહીંયા પણ આવશે ધેટ. ધેટ ઇઝ અ મોબાઈલ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નાનો એરો હોય તો વસ્તુ નજીક પડેલી છે અને મોટો એરો હોય તો વસ્તુ દૂર પડેલી છે એવું સમજી અને બાકીના જે ઉદાહરણો છે એ તમારે જાતે જ પૂર્ણ કરવાના છે. જ્યાં પણ અટકો ત્યાં તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો અથવા તો તમારા ભાઈ બહેનને તમે પૂછી શકો. ખૂબ જ સરળ ઉદાહરણો છે અને સ્પષ્ટ રીતે દેખાય એવા ચિત્રો પણ ત્યાં બાજુમાં મૂકેલા છે, એટલે તમને જવાબો લખવામાં બિલકુલ પણ અગવડ પડશે નહીં. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જોઈએ કે અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે એમાં કયા પ્રકારના જવાબો આવશે. જ્ઞાન સેતુ પુસ્તકના પેજ નંબર 49 ઉપર લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. 4 શબ્દો છે એને જ વારંવાર વગોળવાના છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ પ્રશ્નો છે એને પૂર્ણ કરીએ એની સાથે સાથે આપણે એના જવાબો પણ અહીંયાથી શીખીશું કે જ્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નની અંદર ધીસ, ધેટ, ધીઝ અને ધોઝનો ઉપયોગ થયો હોય તો એનો અપેક્ષિત જવાબ શું હોઈ શકે. ફરીથી એક વખત એ જ જ્ઞાન. નાનો એરો હોય તો વસ્તુ નજીક પડેલી છે અને મોટો એરો હોય તો વસ્તુ દૂર છે. જોઈએ, સૂચના આપેલી છે. લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. ફર્સ્ટ એક્ઝામ્પલ. મોટો એરો છે. વોટ ઇઝ. મિત્રો, વોટ ઇઝ તમે જોઈ શકો છો વસ્તુ એક જ છે, દૂર છે, એટલા માટે અહીંયા આવશે ધેટ. વોટ ઇઝ ધેટ? આ પ્રશ્ન થયો. તમે જવાબમાં એવું કહી શકો કે ધેટ ઇઝ અ માસ્ક અથવા તો ધેટ ઇઝ અ કાર્ટૂન. આવું તમે કહી શકો. નંબર 2, લાંબો એરો છે. ફરીથી ધેટ અથવા તો ધોઝ જવાબમાં આવશે. એક વચન વાત છે એટલે ધેટ આવશે. વોટ ઇઝ ધેટ? ફરીથી જવાબમાં મળે છે ધેટ ઇઝ અ પેન. એક જ પેનની વાત છે. બાકીના 3 ઉદાહરણોમાં તમે જોઈ શકો છો નાના એરા છે, મતલબ કે વાક્યો છે એમાં કાં તો ધીસ આવશે અથવા તો ધીઝ આવશે. તમારે નોંધવાનું છે એક વચન હોય તો ધીસ મૂકવાનું અને બહુવચન હોય તો ધીઝ મૂકવાનું છે. ત્રીજા નંબરના ઉદાહરણની વાત કરીએ તો વોટ આર ધીઝ અને જવાબ મળે છે ધીઝ આર એપલ્સ. ચોથા નંબરે છે વોટ આર ધીઝ, નજીક છે, જવાબ મળે છે ધીઝ આર પીકોક્સ. અને છેલ્લું વાક્ય છે વોટ
આર ધીજ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા નંબરના ઉદાહરણમાં તમે જોઈ શકો છો સહાયકારક ક્રિયાપદ પણ આપેલું નથી, જે આપણે જાતે મૂકવાનું છે. હમણાં જ સમજાવ્યું હતું એ પ્રમાણે વાક્ય જ્યારે બહુવચનનું હોય ત્યારે કર્તા, ક્રિયાપદ અને નાઉન આ બધું જ બહુવચનમાં જોઈએ. તો અહીંયા બહુવચનની વાત છે એટલા માટે વોટ આર ધીજ, અને જવાબ મળે છે ધીજ આર કાઇટ્સ. ઓકે, તો કેવી રીતે પ્રશ્ન બનાવવો અને એનો જવાબ શું હોઈ શકે એ પણ તમે અહીંયા સમજી ગયા. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે પછીની એક્ટિવિટી, આપણે જે શબ્દો શીખ્યા છીએ એ શબ્દોનો તમારે ફરીથી આ ખાલી જગ્યાઓની અંદર ઉપયોગ કરવાનો છે. જવાબ સાચો બને એ રીતે ખાલી જગ્યાની અંદર પ્રોપર શબ્દને મૂકવાનો છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ fill in the blanks. We have the first sentence, space temples are beautiful. વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યાના પછી આપેલો તરતનો શબ્દ એ તમે જો ધ્યાનપૂર્વક જોવા માટેનો પ્રયત્ન કરો તો ખબર પડી જાય કે સાચો જવાબ શું છે. અહીંયા પ્રથમ ખાલી જગ્યાની અંદર શબ્દ આપેલો છે ટેમ્પલ્સ. વિદ્યાર્થી મિત્રો, ટેમ્પલ્સ એ પ્લુરલ નાઉન છે, એટલે કે બહુવચનનો શબ્દ છે. હવે વાત સીધી છે, જો નાઉન બહુવચનનું હોય તો વાક્યની શરૂઆતમાં પણ બહુવચન જ આવે ને. હવે ધીસ આવે, ધેટ આવે, ધીજ આવે કે ધોજ આવે એ તમારે જાતે નક્કી કરવાનું છે. આપેલ ઓપ્શન્સની અંદર એક જ શબ્દ એવો છે કે જેના વિશે આપણે હમણાં પરિચય મેળવ્યો. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો કયો થઈ જશે? અહીંયા સાચો જવાબ થશે ધોજ. ધોજ ટેમ્પલ્સ આર બ્યુટીફુલ. યસ, ધીસ ઇઝ ધ રાઇટ આન્સર. નંબર 2, સ્પેસ મેંગોસ લુક સ્વીટ. એક જ જેવું વાક્ય છે. બીજા ખાલી જગ્યાની અંદર આપેલો શબ્દ મેંગોઝ એ પ્લુરલ નાઉન છે. હવે પ્લુરલ નાઉન હોય તો બહુવચનની વાત છે, અને બહુવચનની વાત હોય તો ખાલી જગ્યાની અંદર મિત્રો શબ્દ પણ બહુવચનનો આવે. તો આપણે જે શબ્દનો પરિચય મેળવ્યો એ છે ધોઝ. બાકીના શબ્દો છે એ તમે જોઈ શકો છો. ધીસ એક વચન છે, ધેટ પણ એક વચન છે, અને ધેમનો હમણાં આપણે પરિચય મેળવ્યો નથી. એટલે સાચો જવાબ થઈ જશે બી. આગળ વધીએ છીએ. ત્રીજા નંબરની ખાલી જગ્યા, સ્પેસ ટી ઇઝ કોલ્ડ. હવે તમારે બરાબર નોંધવું જોઈએ કે ખાલી જગ્યા પછી આપેલો શબ્દ ટી એ સિંગ્યુલર નાઉન છે. હવે વાત એક વચનની છે તો શબ્દ પણ એક વચનનો જ હોવો જોઈએ. તો ચાલો ABCDની અંદર આપેલ કયો શબ્દ એક વચનનો છે એ ઝડપથી શોધી લઈએ. તો સાચો જવાબ છે ધીસ. વાક્ય પૂરું આ રીતે થશે, ધીસ ટી ઇઝ કોલ્ડ. યસ. નંબર 4, સ્પેસ સ્કૂલ ઇઝ બિગ. ફરી એક વખત ખાલી જગ્યા પછી આપેલો શબ્દ સ્કૂલ એ સિંગ્યુલર નાઉન છે, એટલે કે એક વચનનો શબ્દ છે. આપણે જે 4 શબ્દોની ચર્ચા કરી એમાંથી એક વચનનો શબ્દ આપણા ઓપ્શનની અંદર ડી છે, એટલા માટે સાચો જવાબ અહીંયા છે ધેટ. ધેટ સ્કૂલ ઇઝ બિગ. ઓકે. નંબર 5, સ્પેસ ગાર્ડન ઇઝ ફૂલ ઓફ ટ્રીઝ. વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પછી આપેલો શબ્દ ગાર્ડન એ એક વચન છે, અને એક વચનની ખાલી જગ્યાની શરૂઆત થશે ધીસથી. એટલે આપણું વાક્ય બનશે ધીસ ગાર્ડન ઇઝ ફૂલ ઓફ ટ્રીઝ. વિદ્યાર્થી મિત્રો, ધીસ, ધેટ, ધીજ અને ધોજ એનો બહોળો પરિચય મેળવ્યા પછી આપ બધા જ એના ઉપયોગથી સુપરિચિત થઈ ગયા છો. અલગ અલગ એક્ટિવિટીઝ દ્વારા આપે આપનું જ્ઞાન છે એ વધારે સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાંય તમે જ્યારે ઉદાહરણોની અંદર જવાબ લખતા હોય ત્યારે કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ તકલીફ જણાય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરી શકો, અથવા તો આપ આપના મોટા ભાઈ બહેનનો પણ આની અંદર સહકાર લઈ શકો. ખૂબ જ સરળ શબ્દો છે, એટલે લગભગ આની અંદર તમારે વધારે જાણવાની જરૂર નહીં પડે. તેમ છતાંય જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યારે ચોક્કસથી ખોટું ન લખતા આપણે કોઈકનો માર્ગદર્શનનો ઉપયોગ કરી અને વધારે સારું લખવા માટેનો પ્રયત્ન કરીએ. આશા રાખું છું કે આ લેક્ચરની અંદર આપવામાં આવેલી જે માહિતી છે એ તમે બરાબર સમજ્યા છો, જાણી છે, અને આ જે જ્ઞાન છે એનો વધુમાં વધુ ઉપયોગ થાય એવા સંનિષ્ઠ પ્રયત્નો તમારે કરવાના છે. આવતા લેક્ચરની અંદર મળીશું.
ત્યાં સુધી આપની પાસે રહેલું જે જ્ઞાન સેતુનું પુસ્તક છે એની અંદર બધા જ જવાબો છે એ લખી લેશો અને આગળનું જે યુનિટ છે એ પણ એક વખત વાંચી લેશો કે જેના કારણે અહીંયાથી ચર્ચા કરવાની થાય ત્યારે આપના જ્ઞાનનો પણ એનો અંદર ઉપયોગ કરી શકો. આભાર.